મોર્નિંગ ગાઈસ, આજે અમે જઈ રહ્યા છીએ ફ્રેસ્કો. ક્યાં જવું છે ફ્રેસ્કોમાં? શું લેવા જવાનું છે? ફ્રૂટ ને એવું બધું લેવા જઈ રહ્યા છીએ. અને નયનભાઈને ઊંઘ આવતી હતી એટલે આવું નહોતું પરાણે. અને વ્યૂ જો ખાલી તમે, વરસાદ ને આવે એવો વ્યૂ છે, પણ આવશે નહીં વરસાદ. કેનેડાનું વેધર 2-2 મિનિટે ફરે. થોડોક પવન આજે આવી ગયો છે. અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ફ્રેસ્કો. તો વ્લોગમાં બન્યા રહો આગળ. અમે બતાવીએ કે ફ્રેસ્કોમાં આપણે કઈ રીતે ગ્રોસરી શું કરીએ છીએ. તો બન્યા રહો વ્લોગમાં. ગાઈસ, અમારી સ્ટ્રીટમાં આવા મસ્ત મસ્ત મકાન છે, એક પછી એક મકાન. અહીંના ભૂરિયા બહુ બાસ્કેટબોલના શોખીન હોય, તો બધાની પાર્કિંગમાં બાસ્કેટબોલની જાળી હોય છે. તે લોકો મેન્ટેન કરે છે આ ઘાસ બાસ કાપીને બધું. જોઈ શકો છો તમે. આજે ઠંડો પવન છે. તમે કેમ સ્વેટર ન પહેર્યા? ટેવ પડી ગઈ. હવે તો સ્નો આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો આ ઠંડી તો કશું નહીં કહેવાય. સ્નો આવે ત્યારે આપણે, અત્યારે ટેમ્પરેચર છે 12 ડિગ્રી. અહીંયાના મકાનમાં ચારે બાજુ ઘાસ જ હોય છે, એટલે બધા મકાન અડેલા ન હોય. અહીંયા બેક યાર્ડ હોય, ફ્રન્ટ યાર્ડ હોય, તોય એટલી જગ્યા છે, પણ કોઈ રમવાવાળું કે બહાર તો દેખાતું નથી. અહીંના ભૂરિયા બહાર ન આવે. બહુ મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા જઈ રહ્યા છીએ ફ્રેસ્કો. તમને બતાડ્યું કે તમને કે બધા ફ્રૂટ્સની શું પ્રાઇસ છે અહીંયા. કેળા, સફરજન ને સ્ટ્રોબેરી. કમ્પેર કરશું ઇન્ડિયાની પ્રાઇસ અને અહીંની પ્રાઇસમાં. ફ્રેસ્કો છે એમાં બધું ફ્રેશ ફ્રૂટ રોજ આવે છે, એટલે ત્યાં થોડોક ફ્રૂટ લઈ લે ને ભાવ ને એવું આપણે જોઈએ. તો ગાઈસ, ખિસકોલી આપણે જોઈ શકો છો ઉપર ભાગી ગઈ, ઉપર વહી ગઈ છે ઝાડવામાં. મોટી મોટી ખિસકોલી હોય છે. બધા જ ઝાડવામાં ખિસકોલીઓ છે, જોઈ શકો છો તમે. ખિસકોલી પવન આવી રહ્યો છે આજે. ઘર જો, ઘર અલગ અલગ મસ્ત. અહીંયા ઘર વેચવું હોય એટલે આવી રીતે ફોર સેલનું બોર્ડ બહાર મારેલું હોય. આ ઘર સેલમાં છે. ગાડી જોઈ શકો છો તમે. ઘર પણ એવું મસ્ત છે. અહીંયા બધા યુનિક ટાઈપના જ મકાન છે. તડકો આવી ગયો છે અચાનક. હમણાં આપણે વાદળા એટલા હતા, અત્યારે તડકો આવી ગયો છે. તો કેનેડાનું વેધર 2-2 મિનિટે ફરે છે. શું કેવું સ્નેહલભાઈ? આયુષભાઈ કોકની સાથે વાતો કરી રહ્યા છે, સ્નેપ મોકલે છે, કાં તો જોબ અપ્લાય બહુ છે. દરરોજ આપણે ગમે તે આજે એને અપ્લાય નથી કરી જોબ. અને નેવિલભાઈ પણ હવે સ્નેપ લઈ રહ્યા. જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા. કેનેડામાં 3W ઉપર વિશ્વાસ નહીં કરવાનો. વર્ક, વુમન ને વેધર ગમે ત્યારે બદલાઈ જાય. સેતુભાઈ પર્સનલ એક્સપિરિયન્સ શેર કરે છે. ये बातें बताई नहीं जाती. હું કહેશો પાછું કહેતો? વર્ક, વુમન ને વેધર 3W ઉપર વિશ્વાસ નહીં કરવાનો. વર્ક, વુમન ને વેધર ગમે ત્યારે બદલાઈ જાય. ઓહો, શેઠુભાઈએ પોતાનો ઘરનો ડાયલોગ ભાઈ આમાં નાખ્યો છે. હા, સેટ કરી દીધો છે વિડીયોમાં. આ કોઈનો બૂચ મારેલો નથી, નકર કોપીરાઇટ લાગે. આ તો આપણો ખુદનો છે. હવે જો કેનેડાનું પબ્લિક જોતું હોય વિડીયો અને આપણામાં વિડીયોમાંથી બૂચ મારે આવા ડાયલોગ, તો આપણે એને કોપીરાઇટ આપી દઈશું. શું કેવું? યુટ્યુબ વાળાને મેલ કરશું આપણે. અહીંયા ફ્રેસ્કો કે ગમે ત્યાં ગ્રોસરી કરવા જઈએ તો આપણે ઠેલી લઈને જવું પડે. $1-2 નકર $2 ઈકો લઈ લે છે ખાલી ઠેલીના. એટલે ઇન્ડિયાના થાય છે 120 રૂપિયા. તમે જોઈ શકો છો
ઝાડ જોવો તમે ખાલી. સ્નોમાં આપણે વિડીયો ઉતારવાની મજા જ આવશે. સ્નોમાં આપણે બરફ બતાવશું. તો અત્યારે અમે ફ્રેસ્કો પાસે પહોંચી ગયા છે. આ રહ્યું ફ્રેસ્કો અને હાઈવે નંબર 401 છે આ કે જે દુનિયાનો સૌથી બીજી હાઈવે પર ગણી શકું 401. આ હાઈવે નંબર 401 છે. આ હાઈવે દુનિયાનો સૌથી બીજી હાઈવે. આવી 16 લાઈન છે એક સાથે. ટોરેન્ટોમાં 16 લાઈન આવેલી છે. તો આ દુનિયાનો સૌથી બીજી હાઈવે છે. તમે જોઈ શકો છો એક સાથે 16 લાઈન આવેલી છે. 8 જવાની અને 8 આવવાની. અને અહીંયા આપણે વ્યૂ એન્જોય કરતા કરતા હાઈવેનો પણ વ્યૂ એન્જોય કરી રહ્યા છીએ. ત્યાં આપણે ફ્રેસ્કો આ હાઈવે વિશે શું કહેવું છે? આ હાઈવે નંબર 401 છે કે જે દુનિયાનો મોટો અને બીજી હાઈવે છે. અરાઉન્ડ 5 લાખ ગાડી રોજ આ હાઈવે પરથી પસાર થાય છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब જે ત્યારે અમે કિચનિયામાંથી ત્યાં આના લેન ઓછા છે પણ જેમ જેમ ટોરેન્ટો બાજુ જાવી એમ અરાઉન્ડ 16 જેટલા લેન થઈ જાય છે. ને બાકી ફ્રેસ્કો આવી ગયું છે. ફ્રેસ્કો આવી ગયું છે. હવે આપણે અંદરથી ફ્રેસ્કો બતાવશું તમને. તો ગાઈસ અત્યારે ફ્રેસ્કો આવી ગયા છે અને ફેનિલ કાર્ટ લઈને બધું જોવે છે. હવે શોપિંગ ચાલુ કરી દેવી. આગળ જે પડ્યું ને ઈ ગાઈસ આ છે બ્રેડ અને આની પ્રાઇસ તમે જોઈ શકો છો $3.49 છે. અરાઉન્ડ થાય 200 રૂપિયા જેટલું ઇન્ડિયા રૂપીસ થાય. આટલી બધી બ્રેડના ટાઈપ છે અલગ અલગ. ને આ બધા તમે બ્રેડના ટાઈપ્સ જ છે. બહુ બધી વેરાયટી આવે છે. હોટડોગ ને સેન્ડવિચ ને બધા બહુ પ્રકારના. બાકી આ બધું ફ્રોઝન ફૂડ છે. બધું અલગ અલગ પ્રકારનું બર્ગર ને બધું છે ફ્રોઝન. ગાઈસ આ છે સફરજન અને સફરજનની પ્રાઇસ છે અરાઉન્ડ $2.49 અને આ છે 500 ગ્રામનો ભાવ એટલે અરાઉન્ડ 200 રૂપિયા થાય 500 ગ્રામના અને કિલોના 400 થાય. ગાઈસ આ રીતની આપણે મેગી મળે છે અહીંયા. $2 એટલે અરાઉન્ડ થાય 120 રૂપિયા. આપણે અહીંયા ચાલીની મળતી હશે અહીંયા $2 એટલે 120. આ દૂધ છે. આપણે આ બધા પ્રકારના દૂધ મળે છે અહીંયા. અને આ છે બધા લોટ. એનો ભાવ છે $20 એટલે અરાઉન્ડ 1200 જેટલું થાય કિલોનું. કિલો તો નહીં 9 કિલોનું. 9 કિલોના 1200 રૂપિયા લોટનો ભાવ. ટેક્સ તો અહીંયા અલગથી એક્સ્ટ્રા દેવો પડે. બાકી બધા સોસ ને કેચઅપ ને એવું બધું છે. તો આપણે આ લેસ છે આપણે $7 અને નેવલભાઈ આપણે આ શું છે? આપણે ધાણી છે આ ઓવનમાં મૂકી દેવી એટલે ફૂટી જાય. 6 બેગ આવે અંદર. એ છે આપણે $7. બાકી તો બધી સ્નેક સેક્શન છે. બધા વેફર ને બિસ્કિટ ને એવું બધું છે. બધું તો આપણા કામનું નથી. ભૂરિયાનું લેસ ને એ બધું આપણે છે કામનું. $6 લેસનું પેકેટ છે. કયું લેવું આપણે? ગાઈસ આ છે ફ્રોઝન સેક્શન ને આમાં બધા અલગ અલગ પીઝા છે. આ માર્ગરેટા પીઝા છે એ $6.5 છે. આપણે જો કે લેવાનો છે નહીં પાક હવે બટાડી દેવી. અને આ બીજો છે પાલકનો છે. બધા ફ્રોઝન આવે ઓવનમાં ગરમ જ કરવાનું ખાલી એમ મતલબમાં તૈયાર જ છે. ખાલી ઓવનમાં 5 મિનિટ 2 મિનિટ ગરમ કરી ત્યાં રેડી ટુ થઈ જાય છે. બાકી તો બધા અલગ જાતના પાસ્તા અને એવું બધું છે 2 મિનિટમાં ઇઝીલી કૂક થઈ જાય. લિક્વિડ છે. આ બાજુ કપડાં ધોવાનું અને વાસણ ઉટકવાનું ને તે. તો તડકો આવી ગયો છે. થોડી વાર પહેલા વરસાદ હતો અને અત્યારે તડકો આવી ગયો છે. ગ્રોસરી થઈ ગઈ છે. ગ્રોસરી થઈ ગઈ છે પૂરેપૂરી અને અત્યારે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ પાછા. લાઈક કરો. ગ્રોસરી થઈ ગઈ છે બધી અને અત્યારે તડકો આવી ગયો છે. જોઈ લો. હમણાં થોડી વાર પહેલા વરસાદ થોડોક આવી ગયો હતો. અહીંયા ફોટો શૂટિંગ થઈ રહ્યું છે અને ધીમે ધીમે આપણો પણ વારો હમણાં આવી રહે.
આ બધા આ નેવિલભાઈ પાડવા નથી દેતા કોઈને ફોટા. આ નયનભાઈ તો સૌથી પહેલા પડાવી લીધા છે. હવે મારે પાડવાના બાકી છે તો હું પાડી લઉં ફોટા. કેવા પાડ્યા ફોટા? ગાઈસ વરસાદ આવી ગયો છે અને હજી અમે ઘરે પહોંચ્યા નથી. ફોટોગ્રાફી સેશન હતો તો પતી ગયો છે. વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે. 2 મિનિટ પહેલા તડકો હતો અને અત્યારે આપણે વરસાદ આવી ગયો છે. કેમ છે હાલ કેવા છે તમારા બધા એના ભાઈ? વરસાદનો ઝાપટો આવી ગયો 2 મિનિટમાં. તમારા ભાઈ વાળ કેવા છે? બધા વાળ બાળ બધું જોતા હતા આ લોકો છે ને. ફોટોગ્રાફીનો સેશન તો અમારો તો ઇન્સ્ટામાં તમે અમને ફોલો ન કર્યા હોય તો બધા ફોલો કરી દેજો. આપણે યુટ્યુબ ચેનલમાં આપણે મેન્શન કરેલી છે આપણી ઇન્સ્ટા આઈડી. અને આપણા નયનભાઈ માથે હિલ લીધી નથી છે. રહેતી. હા શેઠુભાઈ બટેકા છે એ બટેકા આવી રીતે બટેકા અહીંયા મળે છે. ઠેલિયુંમાં ન મળે. માથે હિલ લીધી હતી. હા બધાએ ફોટોગ્રાફી સેશન પતાવીને બધાએ ફોટો પાડ્યા છે. 1 નંબર આવ્યા છે બધાના. તો લાઈક કોમેન્ટ અને શેર કરવા વિનંતી. તમે સપોર્ટ કરો એટલે અમારી માટે બહુ બહુ શું કેવું? હા તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા લગી રાખીએ. શું કેવું સાહેબ? તો તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. કાલ મળીએ નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ.